કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકસભા ચૂંટણી 2024 માટે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભર્યું હતું। ઉમેદવારીપત્ર ભરવા માટે અમિત શાહ ગાંધીનગર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા। ઉમેદવારી નોંધાયા બાદ અમિત શાહે કહ્યું કે મેં ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે અને ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત છે। આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ બનાવવાની છે। મોદીજીએ દેશને સુરક્ષિત કર્યો છે અને 2047 સુધીમાં ભારતનો વિકાસ થશે। लोकसभा के लिए मेरा नामांकन गांधीनगर सीट से भरा है। मेरे लिए एक बड़ा गौरव का विषय है कि जिस सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धेय अडवाणी जी ने किया, श्रद्धेय अटल जी ने किया, और जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है, उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया। લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો અને ત્યારે આજે બહુચર્ચિત રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બપોરે 12:39 વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવ્યું હતું। કોંગ્રેસના આગેવાનો પરેશ ધાનાણી સાથે હાજર રહ્યા હતા। ફોર્મ ભરવા પહેલા પરેશ ધાનાણીને ક્ષત્રિય મહિલાઓએ કુમકુમનું તિલક કરી રાખડી બાંધી અને સાફો પહેરાવ્યો હતો। રૂપાલા અને ધાનાણી 22 વર્ષ પછી ફરી આમને સામને ચૂંટણી જંગ લડશે અને જેમાં ધાનાણીએ જણાવ્યું હતું કે દીકરીઓની આંખમાં આંસુ જોયા છે, અહંકારી માછલીની આંખ વીંધવા આવ્યો છું। ગુજરાત ભાજપમાં દાવાનળ ચાલી રહ્યું છે। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ વસાવડા, કોંગ્રેસના સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલ સહિત કોંગ્રેસી નેતા હાજર રહ્યા હતા। તો પરેશ ધાનાણીએ ભાજપ પક્ષ અને ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે આકરા પ્રહારો કરતા લોકસભા જીતનો દાવો કર્યો છે। ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં દોમધકતા તાપમાં ખૂબ બહોળી સંખ્યામાં સજ્જનો, દેવીઓ અને યુવાન સાથીઓ આવ્યા। એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। લોકશાહીમાં લોકો મહાન હોય છે, સત્તા પણ લોકો આપતા હોય છે, પરંતુ લોકો તરફથી મળેલી સત્તાને અહંકારથી જાણે લોકો પોતાના ખિસ્સામાં હોય એ પ્રકારનો દાવો એ લોકશાહીનું અપમાન છે। ભારતીય જનતા પાર્ટીના અહંકારને લોકોનો પ્રેમ અને સમર્થન તોડશે। પરેશભાઈ ધાનાણી ચૂંટણી લડવા નથી આવ્યા, અહીંના લોકોએ એમને બોલાવ્યા છે। રાજકોટમાં સૌ પત્રકાર ભાઈઓનો હૃદયથી આભાર માનું છું। પ્રજાની પીડાને, લોકોની વેદનાને વાચા આપનારા આપ સૌ સાથીઓ સહકાર આપ્યો છે, આપો છો અને આપતા રહેશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। આજ રાજકોટના રણ મેદાનમાં સંસદ સભ્ય બનવા નહીં, જનસામાન્યના સ્વાભિમાનને સલામ કરવા માટે આ રાજકોટની ભૂમિ ઉપર હું આવ્યો છું। જામનગર લોકસભા બેઠક પર સતત ત્રીજી ટર્મ માટે પૂનમબેન માડમે પોતાની દાવેદારી નોંધાવી છે। સાંસદ પૂનમબેન માડમ પોતાના નિવાસ સ્થાનેથી પૂજા અર્ચના કરી તેમના માતાના આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ ભાજપ મસ્જિદ કાર્યાલય પહોંચ્યા હતા અને ત્યારે વિજય મુહૂર્તમાં પૂનમબેન માડમે 5 ઠેકેદારો સાથે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। અને આજે ઈશ્વરના આશીર્વાદ લઈ મેં 12 જામનગર લોકસભા ના ઉમેદવાર તરીકે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારું નામાંકન પત્ર અત્યારે રજૂ કર્યું છે। અત્યારે મારી સાથે પાર્ટીના સર્વે વરિષ્ઠ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના સર્વે હોદ્દેદારો
ની ઉપસ્થિતિમાં આ નામાંકન પત્ર મેં આજે રજૂ કર્યું છે. જામનગર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર પૂનમબેન માડમ જંગી બહુમતીએ જીતશે. અમારી પાર્ટીનો લક્ષ્યાંક છે કે 5 લાખથી વધુ લીડ લેવી અને એના માટેના અમારા ભાજપ પરિવારના તમામ પ્રયત્નો રહેશે. ભાવનગર લોકસભા બેઠક ઉપર આજરોજ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી 16 જેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. આમ જોવા જઈએ તો ઉમેદવારી પત્ર ભરવાના દિવસોમાં 98 જેટલા ફોર્મનો ઉપાડો 49 જેટલા લોકોએ કર્યો હતો. પરંતુ છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર ભરીને આપનારની સંખ્યા 19 લોકોની છે અને કુલ ફોર્મની સંખ્યા 30 થઈ છે. તો આવતીકાલે ઉમેદવારી પત્રની ચકાસણી છે અને ત્યારે ખ્યાલ આવશે કે હવે મેદાનમાં કેટલા મુરતિયા રહ્યા છે. ફોર્મ લઈ જવા વાળી જે સંખ્યા છે 49 ઉમેદવાર માટે 98 ફોર્મ ઉપાડવામાં આવેલા. આજરોજ 16 ફોર્મ ભરવામાં આવેલા છે. કુલ એકંદર હવે 19 ઉમેદવારોના તરફેણમાં 30 જેટલા ફોર્મ આપણે ત્યાં આજે ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખે રજૂ થયેલા છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ 4નું પેપર લીક થયાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં પેપરનો સમય સવારે 10:30 વાગ્યાનો હતો અને 9:30 વાગ્યે પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર આક્ષેપ વિદ્યાર્થી નેતા અને આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અલગ અલગ કોલેજોમાં પેપર લીધું હતું અને ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ લિનક્સનું પેપર લીક થયું હોવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં 35,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એના વોટ્સએપ ગ્રુપમાં આ રીતે પેપરો ફરી રહ્યા છે. અમારી પાસે 9 અને 25 નો પુરાવો છે. હવે ક્યારે લીક થયું એ ચોક્કસપણે કહીએ છીએ કે તપાસનો વિષય છે. પણ આજનું જે પેપર હતું એ 9:25 એ વાયરલ અલગ અલગ સોશિયલ મીડિયાના ગ્રુપમાં હતું. એટલે તમે સમજી શકો છો કે આ પેપર અગાઉ જ એ ફૂટી ગયું હોય અને પછી જ એ સોશિયલ મીડિયામાં ફરે. વડોદરામાં RSSના સ્વયંસેવકોએ પોલીસ તંત્ર સામે કાર્યવાહી કરવા વડોદરા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. સાવલી પોલીસે રામનવમીની શોભાયાત્રાના દિવસે 2 RSSના સ્વયંસેવકોને માર મારી એટ્રોસિટીનો કેસ દાખલ કરવાના મામલે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનમાં PI અનિરુદ્ધ કામડિયાની બદલી કરવા માટે માંગ કરવામાં આવી છે. તો વડોદરામાં પોલીસ વિરુદ્ધ RSS દ્વારા પહેલીવાર આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખાસ કરીને અનિરુદ્ધભાઈ કામડિયાએ જે પ્રકારે આપ પણ સાક્ષી છો કે 2-3 વર્ષમાં જે પ્રકારે અમારા કાર્યકર્તા તરફ ટાર્ગેટ બનાવીને કેસો થયા છે. ગઈકાલે પણ એટ્રોસિટી લગાવેલી છે, જેમાં એટ્રોસિટીનો ગુનો ક્યાંય લાગુ પડતો નથી. બીજું, આપને એટ્રોસિટી અથવા તો જે પણ પ્રકારના ગુના દાખલ કરવા તો તમે ગુનો દાખલ કર્યો અને અંદર બોલાવીને મારવાની શું જરૂર પડી? તો અંદર બોલાવીને મારે એટલે અમારી પહેલી માંગ કલેક્ટર સાહેબ જોડે એ છે કે એમને તાત્કાલિક અસરથી બરતરફ કરવા જોઈએ, એમની બદલી પણ કરી દેવી જોઈએ અને અમારા વિરુદ્ધમાં જે એટ્રોસિટીની ફરિયાદ લાગી છે એ તાત્કાલિક અસરથી દૂર કરવી જોઈએ. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી 4 દિવસ તાપમાન યથાવત જોવા મળી રહેશે અને જ્યારે 4 દિવસ બાદ ગરમીમાં જોરદાર વધારો થવાની આગાહી થઈ છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે અને ત્યારે ગરમ પવન ફૂંકાવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ અનુભવાશે. કાળઝાળ ગરમીમાં ઠંડા પીણા પીતા પહેલા બોટલ પર જરૂર એકવાર નજર મારજો, નહીં તો જીવજંતુ તમારા મોઢામાં જઈ શકે છે. વડોદરાની અંદર પનીર ચીલીમાં વંદો નીકળ્યા બાદ આજે લીમકામાં મકડો નીકળ્યો હતો. અલકાપુરીની ઠંડા પીણાની દુકાનમાં ગ્રાહકને લીમકાની બોટલ આપવા જતાં તે બોટલમાં મકડો નીકળ્યો હતો, જેને જોઈને ખુદ દુકાનદાર પણ ચોંકી ઉઠ્યો હતો. દુકાનદારે ઠંડા પીણા પીવા પહેલા ધ્યાન રાખવા માટે પણ કહ્યું છે. જોકે સમગ્ર ઘટનાથી મહાનગરપાલિકાનું આરોગ્ય તેમજ ફૂડ વિભાગ અજાણ છે. જ્યારે શોપમાંથી હું કોલ્ડ ડ્રિંક અને ઠંડા પીણાનું વેચાણ કરું છું,
અને સાથે મારે પાન પાડીકીનો ગલ્લો છે. હવે જ્યારે કોલ્ડ્રિંક કસ્ટમરે માગી અને મેં બહાર કાઢી ત્યારે આ પ્રકારનું અંદર કોકોકોલા કંપનીની લિમ્કા પ્રોડક્ટ છે, એની અંદર મકોડો છે, રાઈટ. અને હજુ પેક જ છે, હજુ ઓપન કરી નથી. આપ જોઈ શકો છો, બરાબર છે, હજુ પેક જ છે. એટલે ગ્રાહકોને અને તથા વેપારીઓને નમ્ર વિનંતી છે કે આ વસ્તુ તમે પ્રોપર ચેક કરીને વેચો અને લો. કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગરમીમાં પણ પોલીસ જવાનો ફરજ બજાવી શકે તે માટે તેમને એસી વાળા હેલ્મેટ આપવામાં આવ્યા હતા. શહેર ટ્રાફિક વિભાગમાં 400 જેટલા ટ્રાફિક જવાનો ફરજ બજાવે છે. આ જવાનો પૈકી હાલ 125 જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. જરૂર મુજબ તે વિવિધ ટ્રાફિક જવાનોને ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. આમ કુલ 225 એસી વાળા હેલ્મેટ પોલીસ જવાનોને આપવામાં આવ્યા છે. આ એસી હેલ્મેટ વાસ્તવમાં કારગર છે, કારણ કે આ તમે જુઓ છો આટલી ગરમી, ડામરની ગરમી, આ સાયલેન્સરમાંથી નીકળતી ગરમી અને આકાશની ગરમી, માણસ ઊભું રહેવું મુશ્કેલ બને. સામાન્ય માણસ ઘરમાંથી નીકળવાનું પણ ટાળે. એવા કિસ્સામાં પોલીસ અને ટીઆરબીએ તડકામાં ઊભું રહેવું પડતું હોય છે. એટલે આ હેલ્મેટના કારણે જે ફેસ ઉપર અને માથા ઉપર એમને ઠંડક મળે છે, એના કારણે એમની કાર્યક્ષમતા વધે છે અને કોઈ બીજી તકલીફ પડતી નથી. રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો ગરમીના કારણે અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં જાણીતા એમડી તબીબ દ્વારા સનસ્ટ્રોક લૂથી બચવા સલાહ આપવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે સીધા સૂર્યપ્રકાશથી બચવું, વારંવાર પાણી પીવું તેમજ લીંબુ શરબત, મોડી છાશ અને નારિયેળનું પાણીનું સેવન કરવું. તો વધુમાં ગરમીમાં સફેદ સૂતરાઓ ખુલતા અને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા સલાહ આપી છે. અનનેસેસરી તડકાના સમયે બહાર નીકળવાનું અવોઇડ કરવું જોઈએ. પર્ટિક્યુલર બાળકો ને વૃદ્ધો હોય એ લોકોએ આપણે પાણીનું પ્રમાણ બહુ જ વધારે માત્રામાં રાખવું જોઈએ. પાણીનું સેવન વધારે કરવું જોઈએ. ખાટા ફ્રૂટો, સિટ્રસ ફ્રૂટો, શરબત છે ઘરે બનાવેલા, લીંબુ પાણી છે, વરિયાળીનું શરબત છે કે જેની અંદર એન્ટીઓક્સિડન્ટ્સનું પ્રમાણ વધારે રહેલું હોય છે, તો એનું સેવન આપણે વધારે પ્રમાણમાં કરવું જોઈએ. બીજી વસ્તુ, જ્યારે પણ બહારથી આપણે ઘરે આવીએ ત્યારે નાવાનું રાખવું જોઈએ. બહાર નીકળીએ ત્યારે ટોપી કે લૂઝ કપડાં કે એવું પહેરવાનું રાખવું જોઈએ. રાજકોટની ભાગોળે આવેલ સાપર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તો સાપર, વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં આંચકાની અનુભૂતિ થઈ હતી. ભૂકંપના આંચકાના પગલે સ્થાનિક મહિલાઓ અને બાળકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ત્યારે આ ભૂકંપના આંચકાની તીવ્રતા 2.9 મપાઈ હતી. બપોરે 2 વાગ્યાની આસપાસ અચાનક આવેલા ભૂકંપના આંચકાના પગલે કોઈ જાનહાનિ થવા પામી નથી. રાજ્યમાં દિવાલ તૂટી પડવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને ત્યારે દિવાલ પડવાની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદ અસારવા રેલવે સ્ટેશન પાસે આવેલ દાદા હરીની વાવ પાસેની જૂની દિવાલ અચાનક તૂટી પડી હતી. દિવાલ પાસે બેઠેલા અંદાજે 5 જેટલા લોકો દિવાલ નીચે દટાયા હતા, જેમાંથી 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ ઘટનાને લઈને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ તેના સ્થાનિક લોકોએ બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જ્યારે 3 લોકોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 9:41 કંટ્રોલમાં મેસેજ મળ્યો કે દાદા હરીની વાવ પાસે બેઠક છે, ત્યાં એક દિવાલ ધરાશાયી થયેલી છે અને એમાં માણસો દબાયેલા છે. નરોડા ફાયર સ્ટેશન ઉપર એમને મેસેજ આપેલ, સાયમલ્ટેનિયસલી મને પણ આપેલ. અમે બંને ટીમ સાથે ત્યાંથી નીકળી ગયેલા, નરોડા ફાયર સ્ટેશનથી ટેન્ડર અને હું મારા સાથે બોલેરો લઈને. અહીંયા આગળ પહોંચ્યા તો પબ્લિકના માણસોને બહાર નીકાળેલા, એમાંથી 2 એક્સપાયર થયેલા છે. બાકીના 3 જે નીકાળેલા ઈજા પામેલા હતા એમને 108 મારફતે હોસ્પિટલાઇઝ કરેલા છે. મજૂરો અહીંયા બેઠા હતા દિવાલની નીચે અને અચાનક જ દિવાલ ધરાશયી થઈ છે. એમાં 2 વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 3ની ઈજા થઈ છે. તાત્કાલિક એમને અમારા અસારવાના લોકલ કાર્યકર્તાઓ આવી અને તરત જ એમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે. તે લોકોની પણ પરિસ્થિતિ મેં ત્યાં સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરી એટલે એ લોકો સ્ટેબલ છે, પણ 2 જણનું દુઃખદ મૃત્યુ થયું છે. અસારવા વિસ્તારમાં દિવાલ ધરાશાયીની ઘટના સામે આવી છે. જેમાં ઘટનાની વાત કરીએ તો દાદા હરિભાઈ વાવ પાસે
રેલવેની દિવાલ જે છે તે ધરાશાયી થઈ છે, તેના કારણે તમામ વાહનોને નુકસાન પહોંચ્યા છે અને સાથે કહી શકાય એ લોકોની મોત પણ નીપજ્યું છે. આપણે વાહન બતાવીશું કે જેનું નુકસાન જે છે તે થયો છે, સાથે એક કાર અને તેમજ એક ઓટો રિક્ષા છે તેમને નુકસાન પહોંચ્યું. સાથે કહી શકાય કે દિવાલ જે છે તે રેલવેની હતી. સાથે દિવાલના દ્રશ્યો બતાવીશું કે દિવાલ ખૂબ જ જૂની હતી અને સાથે તે માટીના ઢગલા હોવાનું જે કારણ છે તે સામે આવી રહ્યો છે. અને સાથે બે જે માણસો હતા, એક માનસીભાઈ અને બીજા જે કહી શકાય સિદ્ધિ પઠાણ, જે બંને ભાઈઓ જે બેસીને જે છે આજે તે એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા અને તે દરમિયાન જે છે તેમના ઉપર જે દિવાલ જે આફત જે આ પડીને ત્યારબાદ તેમને મૃત્યુ નીપજી ગયા. સાથે બીજી બાજુ આપણે વાત કરીએ, હાલ ફાયર વિભાગની ટીમ હોય કે આરપીએફના જવાનો હોય કે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સાથે ડેડ બોડીને જે છે તે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને સાથે જે 4 લોકો ઇજાગ્રસ્ત છે તે હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને સાથે ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા દ્વારા આ પ્રકારની જે ઘટના ઘટી છે તેમની તપાસ કરવાની લોકોને જે છે તે કહેવામાં આવે છે અને સાથે આગળ આ પ્રકારની દિવાલ છે તેની ઉપર પણ તંત્રને જાણ કરશે તે ઉપર તેમના દ્વારા હાલ કહેવામાં આવ્યો છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. લોકસભા ચૂંટણીને લઈને પ્રથમ તબક્કાનું મતદાન આજે થયું અને જેને લઈને રાજ્યમાં ચાલી રહેલી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. તો ચૂંટણીની આચારસંહિતાના કારણે તારીખ 20, 21, 27 અને 29 એપ્રિલની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. તેમાં 4 અને 5 મેના રોજ લેવાનારી પરીક્ષા પણ મોકૂફ રખાઈ છે. તો 8 અને 9મીની પરીક્ષા યથાવત રહેશે. ત્યારે ચૂંટણી પંચના નિર્દેશ બાદ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. ઉંડેરા વિસ્તારના કંકાવતી કોમ્પ્લેક્સના 80 વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે કંકાવતી કોમ્પ્લેક્સને ફાયર એનઓસી આપ્યા બાદ 2021-22માં રિન્યુ કર્યા બાદ એનઓસી રદ કરી કોમ્પ્લેક્સ સીલ કરી દીધું હતું. ત્યારે 80 વેપારીઓના રોજગાર બંધ થઈ ગયા અને લોનના હપ્તા ભરવાનો વારો આવ્યો છે. વેપારીઓએ રજૂઆતો કરીને કંટાળી અને પરિવારના 400 સભ્યો સાથે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ઓલરેડી ફાયર એન્ડ કમ્પ્લીશન સર્ટિફિકેટ અમને ઓલરેડી મળેલું હતું, પણ કોઈક અધિકારીના કહેવાથી અમારું ફાયર એન્ડ સર્ટિફિકેટ રદ થયેલ છે. તો અમારી એક નમ્ર વિનંતી છે કે અમારું કોમ્પ્લેક્સ જે હર્યું ભર્યું હતું, બધા જે પોતપોતાનો ધંધો કરતા હતા એ રીતે જો અમને ફરી એકવાર કોમ્પ્લેક્સ ફરી અમારી સીલ વાગેલી છે એ ખોલી આપે તો ફરી પાછા અમારા બધા જે ભાઈઓ છે એ વ્યવસ્થિત રહી અને દુકાનમાં પોતપોતાની દુકાનો બેસી અને ધંધો કરી શકે એવી અમારી માગણી છે. ઉંડેરા ગામમાં કંકાવટી એટીએમ કરીને કોમ્પ્લેક્સ આવેલું છે. અમારા કોમ્પ્લેક્સમાં 2021 જાન્યુઆરીથી વડોદરા કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યું છે. સીલ કરવા માટે અમને પ્રારંભિક રીઝન એ જ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારા કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી નથી. આ સાથે અમે તમને જણાવીએ છીએ કે અમારા પાસે 2019માં જ્યારે બુડામાં હતું ત્યારે અમારી પાસે ફાયર એનઓસી પણ હતી. 2021માં જ્યારે કોર્પોરેશનમાં આવ્યું ત્યારે વડોદરા કોર્પોરેશને ફાયર એનઓસી રિન્યુઅલ પણ કરી આપી હતી. ત્યારબાદ કોઈ કારણસર એમને ફાયર એનઓસી અમારી રદ કરી અને એના પછી ફાયર એનઓસી નથી એવું કહીને એમને આખું કોમ્પ્લેક્સ સીલ માર્યું. કોમ્પ્લેક્સ જ્યારથી સીલ કર્યું ત્યારથી જે કંઈ પણ 40-50 દુકાનદારો છે, નાના મોટા વેપારીઓ છે, જેમનું જીવન રોજગાર એની પર નાનો મોટો વ્યવસાય કરીને ચલાવતા હતા, એ બધા આર્થિક રીતે પડી ભાંગ્યા છે. ગાંધીનગર સીબીઆઈ કોર્ટે બેંક મેનેજર પ્રીતિ સાજવાણીને 15 કરોડનો દંડ સાથે 7 વર્ષની સજા ફટકારી છે. વસ્ત્રાપુર ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં પ્રીતિ સાજવાણી મેનેજર હતી. 2001માં 2.14 કરોડની બેંક સાથે છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ દાખલ કરાઈ હતી. પ્રીતિ સાજવાણી બનાવટી ખાતામાં 1.40 કરોડ જમા કરાવ્યા હતા. આ બાબતે 23 સાક્ષીઓ અને 158 દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી હતી. આરોપી કેનેડા ભાગી જતા રેડ કોર્નર નોટિસ ફટકારવામાં આવી હતી અને જેથી કેનેડા પોલીસે 2012માં ભારત પરત મોકલી હતી. આખરે પ્રીતિ સાજવાણીને 15 કરોડ બેંકમાં જમા કરવાનો કોર્ટે આદેશ કર્યો છે. ગાંધીનગર સીબીઆઈ કોર્ટે બેંક મેનેજરને દંડ ફટકાર્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે આયોજેલા અંગદાનના સેવાયજ્ઞમાં વિશ્વ લીવર દિવસના દિવસે 150મા અંગદાતાનું દાન મળ્યું હતું. ડીસાના રહેવાસી અને મજૂરી કામ કરતા અર્જુનજી ઠાકોર 17/4ના રોજ માર્ગ મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન ડીસા પાટણ હાઈવે પર બાઇક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
જેથી તેઓને પ્રાથમિક સારવાર અર્થે પ્રથમ દેસા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારબાદ દર્દીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વાત કરી અને તાત્કાલિક શિફ્ટ કર્યા હતા. 18 એપ્રિલના રોજ તબીબોએ અર્જુનજીના એપનિયા ટેસ્ટ બાદ બ્રેન ડેડ જાહેર કર્યા હતા. 39 વર્ષીય પુરુષ અર્જુનજી ઠાકોર ડીસાના રહેવાસી રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતા બ્રેન્ડેડ થયા અને સાવલિયા ગામના સરપંચ અને દેશમુખ દાદાના સહિયારા પ્રયાસથી ઠાકોર પરિવારે અંગદાનની મંજૂરી આપી અને એમના તરફથી સિવિલ હોસ્પિટલને એક લીવર અને 2 કિડનીનું દાન મળ્યું. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બ્રેન્ડેડ દર્દી દ્વારા કિડની હોસ્પિટલમાં લીવર દાન કરવામાં આવ્યું હતું અને સાથે જ વર્લ્ડ લીવર ટ્રાન્સપ્લાન્ટ દિવસે કિડની હોસ્પિટલ દ્વારા બીજા દર્દી ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન આપવામાં આવ્યું હતું. કિડની હોસ્પિટલના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ફેટી લીવર રોગમાં ઘણીવાર કોઈ ખાસ લક્ષણો દેખાતા નથી. જેમ જેમ રોગની સ્થિતિ આગળ વધે છે ત્યારે પગમાં સોજો આવે છે અને જેને એડમાવ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગ વોટર રિટેન્શનને કારણે થઈ શકે છે. લીવર ક્ષતિગ્રસ્ત કાર્યને કારણે આ પ્રક્રિયાનું નિર્માણ થઈ શકે છે. અતિશય ઊંઘ અથવા થાક એ બીજું લક્ષણ છે જેને અવગણવું જોઈએ નહીં. લોકો પોતાના માટે ઓછામાં ઓછો 1 કલાક કસરત કરવા માટે આપે, ઘરનું સાદું સાત્વિક ખોરાક લે અને આલ્કોહોલનું સેવન જો બંધ કરે તો લીવરના ઘણા બધા દર્દીઓ આપમેળે ટળી જશે અને ટ્રાન્સપ્લાન્ટ સુધી કે અન્ય રોગોથી અટકી શકશે. જેમ લીવરની સાથે સાથે હૃદયના અને કિડનીના રોગો પણ એસોસિએટેડ હોય છે, તો આ બધા રોગોથી પણ બચી શકાશે. વિશ્વ લીવર દિવસ દર વર્ષે 19 એપ્રિલે યકૃતના સ્વાસ્થ્યના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને લીવરના રોગોને અટકાવવા માટે મનાવવામાં આવે છે. સિવિલ કિડની હોસ્પિટલના ડાયરેક્ટર પ્રાંજુલ મોદીએ મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે લીવર સંબંધિત રોગોની સંખ્યામાં વધારો, રોગની ગંભીરતા, જોખમી પરિબળો અને નિવારણ વિશે જાગૃતિના અભાવ સાથે જોડાયેલો છે. તે વધુ વજનવાળા, મેદસ્વી અને ડાયાબિટીસવાળા લોકોની વધતી સંખ્યા સાથે પણ જોડાયેલું છે. જૂનાગઢ શહેરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે સરકાર અને જૂનાગઢ મનપા પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે. જેમાં 60 કરોડના ખર્ચે જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે અને 80% જેટલું કામ પણ પૂર્ણ થયું છે. લોકો આ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન કામગીરી પૂર્ણ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને ત્યારે નરસિંહ મહેતા સરોવરના ફરતે રિંગ રોડ પણ બનાવવામાં આવશે અને અત્યાધુનિકતાથી સજ્જ બનાવવા માટે તંત્ર પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે. જૂનાગઢની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવરનું હાલ ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. કુલ 60 કરોડના ખર્ચે આ સરોવરના બ્યુટિફિકેશનનું કામ થઈ રહ્યું છે. એમાં પ્રથમ તબક્કો અને બીજો તબક્કો 2 તબક્કે આ કામગીરી થવાની છે. પ્રથમ તબક્કામાં અંદાજિત 40 કરોડના ખર્ચે પ્રથમ તબક્કો થવાનો છે અને બીજો તબક્કામાં અંદાજિત 20 કરોડ રૂપિયાના ખર્ચે. સુરતમાં અવારનવાર અલગ અલગ ટાસ્કના નામે છેતરપિંડી થાય છે. અનેક લોકો ટાસ્ક પૂર્ણ કરવાની લાલચમાં સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે અને ત્યારે સુરતના એક યુવાનને તેમના મોબાઈલ ફોન પર ટેલિગ્રામમાં એક પાર્ટ ટાઈમ જોબની લિંક મળી હતી. લિંક આઈડી પરથી વાતચીત કરતા અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરવા માટે અલગ અલગ કમિશન મળશે તેવી લાલચ આપી છેતરપિંડી કરતો હતો. યુવકે અલગ અલગ બેંક એકાઉન્ટમાં 12 લાખથી વધુ ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી અજાણ્યાઓએ છેતરપિંડી આચરી હતી અને જે મામલે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા છેતરપિંડી કરનાર 3 ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ એકાઉન્ટ ધારક નિકુંજ દ્વારા 65,000ની જેટલી મોટી માતબર રકમ લઈને કરંટ એકાઉન્ટ આગળના આરોપીઓને ભાડે આપવામાં આવેલ છે.
અને દરેક આરોપીએ 65,000 થી માંડી 20,000, 25,000 જેવી રકમ લઈ અકાઉન્ટ ભાડે આપી મેળાપીપણામાં ગુનો આચરીને આ ફ્રોડ કરેલ છે. સુરતમાં અનેક વખત સાયબર ફ્રોડની ઘટના બનતી રહે છે. તેવી જ વધુ એક ઘટના સામે આવી હતી, જેમાં વેપારીને મુંબઈ કસ્ટમના નામ પરથી કોલ આવ્યો અને તેમણે જણાવ્યું કે તાઇવાનથી આવેલ પાર્સલ મુંબઈ ખાતે આવી ગયું છે અને તેને કસ્ટમ વિભાગે જપ્ત કર્યું છે, જેમાં 5 પાસપોર્ટ, 4 ક્રેડિટ કાર્ડ, 1 લેપટોપ અને 200 ગ્રામ MD ડ્રગ્સ સાથે 1 સાડી અને 4 જોડી કપડાં મળી આવતા તે જપ્ત કરાયું છે. વેપારીને સમગ્ર ઘટનામાં શંકા પડતા તેમણે સાયબર ક્રાઇમને જાણ કરી અને તપાસ કરતા પાર્સલનું ટ્રેકિંગ એડ્રેસ જ ખોટું હતું અને જેથી સાયબર ક્રાઇમે તપાસ કરી 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરી છે. જેમાં ફરિયાદી સાથે મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફેડેક્સમાં ફરિયાદીશ્રીના નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર MD, પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડાં વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણે વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે CBIના અધિકારીઓ હોવાનું ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદારશ્રીને મોટું તેમના IP એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ 5 ના રોજ 23 લાખ આશરે લગભગ 23,30,000 જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરાવવામાં આવે. સુરતમાં વરિયા વિસ્તારમાં મિલકત બાબતે પ્રવીણભાઈ પટેલના પરિવાર સાથે બોલાચાલી થઈ હતી, ત્યારે આ ઝઘડામાં ભાભી અને ભત્રીજીએ શેરડીના ખેતરમાં જઈને ઊભી શેરડીનું ખેતર સળગાવી માર્યું હતું. દિયરે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભાભી અને ભત્રીજીની ધરપકડ કરી હતી. આ ખેતરમાં આશરે 5 લાખ જેટલા રૂપિયાની શેરડીના પાકનું નુકસાન થયું છે. ત્યાં પ્રવીણભાઈ પટેલ કરીને જે છે એમના જે ખેતર જે છે શેરડીનું એમાં તે પોતે ત્યાં શેરડીનો પાક વાવેલો હતો અને એમના જે ભાભી અને ભત્રીજી જે છે એ આ જે જમીન જે મિલકત જે છે એના કૌટુંબિક વિવાદને લઈ અને આ જે એમના ભત્રીજી અને ભાભીએ ત્યાં ખેતરમાં આવી અને શેરડીના પાકનો જે છે એ આગ લગાડતા અંદાજે 5 લાખનું નુકસાન થતા આ કામના ફરિયાદીએ જહાંગીરપુરા પોસ્ટમાં ફરિયાદ આપેલ છે અને પોલીસે એમાં ધોરણસરની તપાસ હાથ ધરેલ છે. ત્યાં પ્રવીણભાઈ પટેલ કરીને જે છે એમના જે ખેતર જે છે શેરડીનું એમાં તે પોતે ત્યાં શેરડીનો પાક વાવેલો હતો અને એમના જે ભાભી અને ભત્રીજી જે છે એ આજે સુરત ક્રાઇમનું હબ બની રહ્યું છે. સુરતમાંથી ઘી અને નકલી ખાદ્ય પદાર્થ તથા તેલ વારંવાર ફૂડ વિભાગ અને પોલીસના હાથે ઝડપાઈ જાય છે. ત્યારે ફરી એકવાર સુરતના લિંબાયતમાં વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાં ડુપ્લિકેટ તેલ મળી આવ્યું હતું, જેમાં તિરુપતિના ડબ્બામાં ડુપ્લિકેટ તેલ વેચવામાં આવતું હતું. વેપારી એસોસિએશનને ફરિયાદના આધારે પોલીસને સાથે રાખી સ્ટોરમાં દરોડા પાડ્યા હતા અને ત્યારે સ્ટોરમાંથી 60 ડુપ્લિકેટ તેલના ડબ્બા મળી આવ્યા છે. સાથે જ અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર પણ મળી આવ્યા હતા. ડીસીપી ઝોન 2 ભગીરથ સાહેબને ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું. અમે આજ સવારમાં એમની પાસે પોલીસ માંગી તો એમણે પોલીસ આપી. સાથે જ લિંબાયતના PI શ્રી ભડેરિયા સાહેબ એમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો. એમણે પણ ત્યાંથી અમને લોકલ પોલીસ આપી અને જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું હતું એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી. 8 જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે, જેની અંદર 200 થી 250 જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે 200-250 જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી. લગભગ 50 થી 60 ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે, જે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે. મેટ્રો 10માં હાલ આટલું જ. પડી પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.